આપણે ડાર્વિનિઝમ સુધી જોયું, સોરી લેમાર્કિઝમ પર ચર્ચા કરી હતી કે લેમાર્કનો ઉપાર્જિત લક્ષણોનો વારસાનો સિદ્ધાંત, જેમાં લેમાર્કે એવું સમજાવ્યું હતું કે સજીવો પોતાના જીવનકાળ દરમિયાન કેટલાક લક્ષણો ઉપાર્જિત કરે છે જે એને વારસામાં મળતા નથી, પણ ત્યાર પછી એ ઉપાર્જિત લક્ષણો એના પછીની પેઢીમાં સ્થળાંતરિત થઈ વારસાગમન પામે. એને અનુસરીને બાયોલોજીકલ એવોલ્યુશનની બીજી થિયરી છે ડાર્વિનિઝમ. ડાર્વિનિઝમ જે છે ઇટ વોઝ ગિવન બાય ચાર્લ્સ ડાર્વિન. ડાર્વિન નામના વૈજ્ઞાનિકે આપેલી થિયરીને આપણે કહીએ છીએ થિયરી ઓફ નેચરલ સિલેક્શન. થિયરી ઓફ નેચરલ સિલેક્શન, પ્રાકૃતિક પસંદગીવાદ. પ્રાકૃતિક પસંદગીવાદ મુજબ ડાર્વિને એવું સમજાવ્યું કે કુદરતી રીતે સજીવો જે છે એને કુદરત પસંદ કરે છે, પ્રકૃતિ જેને પસંદ કરે એ સજીવ જીવે છે, જેને રિજેક્ટ કરે છે પ્રકૃતિ એ સજીવો નાશ પામે છે. પણ ક્રાઇટેરિયા તો હોય ને કે પ્રકૃતિ કોને સિલેક્ટ કરશે અને કોને રિજેક્ટ કરશે, તો એના ક્રાઇટેરિયા આપણે ડાર્વિનિઝમ મુજબ સમજવાના છે કે પ્રાકૃતિક પસંદગીવાદ જે છે ઇટ વોઝ ગિવન બાય ચાર્લ્સ ડાર્વિન. ચાર્લ્સ ડાર્વિન નામના વૈજ્ઞાનિકે આ થિયરી આપી અને આ જે સિદ્ધાંત છે એના મેજર બે એટ્રીબ્યુટ્સ અથવા બે કી પોઈન્ટ્સ છે. અગત્યના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે કે પ્રાકૃતિક પસંદગીવાદની સાથે સાથે બ્રાન્ચિંગ ડિસન્ટ. બ્રાન્ચિંગ ડિસન્ટનો અર્થ છે કે સજીવો જેવા પરિસ્થિતિઓ જેમ જેમ આવતી ગઈ એમ એમ સજીવોની અંદર અનુકૂલન આવતું ગયું. જેમણે અનુકૂલન સાધ્યું એ સજીવો જે છે એ જીવન ટકાવતા ગયા અને જે અનુકૂલિત ન થઈ શકે એ સજીવો જાતે એલિમિનેટ થયા, પ્રકૃતિએ એને રિજેક્ટ કરી દીધા. તો બ્રાન્ચિંગ ડિસન્ટ અને તેની સાથે બીજો મુદ્દો છે નેચરલ સિલેક્શન. નેચરલ સિલેક્શન, પ્રાકૃતિક પસંદગી. તો આ બે મુદ્દાઓને સમજાવવા માટે ડાર્વિને 5 થી 7 કે 8 મુદ્દાઓ આપેલા છે, એ આપણે સમજીએ. પહેલો મુદ્દો છે કે પ્રાકૃતિક પસંદગીની પહેલા આ આખી થિયરી જે છે એ કેવી રીતે એને પોસ્ચ્યુલેટ કરી. પહેલા તો ડાર્વિન જે છે એને પેલું HMS બીગલ નામનું જે સમુદ્રી જહાજ હતું એની અંદર એક વોયેજ કરી, મુસાફરી કરીને એ દરમિયાન એને અલગ અલગ ક્ષેત્રફળમાં, અલગ અલગ વિસ્તારમાં, ભૌગોલિક વિસ્તારોની મુલાકાત લીધી અને એ દરમિયાન એને ઘણા બધા વનસ્પતિ, પ્રાણીઓ વગેરેનું અવલોકન કર્યું. એના બેઝ પર એને કેટલાક સિદ્ધાંતો આપ્યા. તો એને કીધું હતું, પહેલું હતું ઓવર પ્રોડક્શન. ઓવર પ્રોડક્શનનું બીજું નામ છે વિપુલ સંતતિવાદ. ખરેખર તો આ રિપ્રોડક્શન સાથે સંકળાયેલી બાબત છે કે સજીવો સતત જો પ્રજનન ક્ષમતા ધરાવતા રહે, કોઈક વિસ્તારની અંદર બધા જ સજીવો મેક્સિમમ રિપ્રોડક્શન કરે તો એક જ જાતિના સભ્યો એક તળાવની અંદર કોઈક વિશેષ જાતિની માછલી છે અને બહુ જ અબન્ડન્ટલી પ્રજનન કરે અને પ્રજનનથી આખું તળાવ એ જ માછલીથી ભરાઈ જાય તો અન્ય માછલીને સ્થાન મળતું નથી. પણ ખરેખર આવું કંઈ થતું નથી. પ્રકૃતિ જેને પસંદ કરે છે એ જીવે છે, બાકીના નાશ પામે છે. તો પહેલો ઓવર પ્રોડક્શનની અંદર એણે સિદ્ધાંત આપ્યો કે every plant and animal has a tendency to reproduce. દરેક વનસ્પતિ અને પ્રાણી જે છે એ પ્રજનનની ક્ષમતા ધરાવે છે. they have the tendency to reproduce. વનસ્પતિઓ પણ પ્રજનન કરે છે, પ્રાણીઓ પણ પ્રજનન કરે છે અને એના દ્વારા એ સંતતિ સર્જે છે, એટલે કે ઓફસ્પ્રિંગ બનાવે છે. તો સંતતિ સર્જન થાય છે. So every plant and animal has a tendency to reproduce, and if all organisms reproduce maximally, જો બધા જ સજીવો maximally reproduction કરે તો if all organisms of a given species reproduce maximally, the population growth, વસ્તીની વૃદ્ધિ જે છે it will reach to exponential level. એટલે કે જો બધા જ એક જ જાતિના બધા જ સજીવો મેક્સિમમ રિપ્રોડક્શન કરે છે તો
જે તે જાતિના સભ્યો જે છે એની વસ્તી જે છે, પોપ્યુલેશન ગ્રોથ જે છે એ કેવો થશે? મેક્સિમમ થશે, એક્સપોનેન્શિયલ થશે. અને એના કારણે આપણે એક એવું એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ ઓવર રિપ્રોડક્શન અથવા તો વિપુલ સંતતિવાદમાં તમે એક એક્ઝામ્પલ લઈ લો કે ભાઈ બેક્ટેરિયાની કોઈ સ્પીસીસ છે, એને તમે પ્રયોગશાળામાં ઉછેરો છો, તો શરૂઆતમાં બેક્ટેરિયા છે એનો વૃદ્ધિ દર ધીમો છે, પછી એની જાતિના સભ્યો વધતા જ જાય ને એક ટાઈમે વસ્તી વૃદ્ધિનો દર મેક્સિમમ થઈ જાય. પણ શું એવું થાય કે પછી એ વધતું જ રહે? નહીં. એક ટાઈમે શું થશે? સ્ટેશનરી ફેઝ આવી જાય, સ્ટેબિલિટી આવી જાય. કારણ કે જે તે બેક્ટેરિયાને પોષક તત્વો, પાણી, પીએચ, તાપમાન, જગ્યા બધું મળતું નથી. તો એના કારણે શું થશે? આ જાતિના સભ્યો જે છે એ મેક્સિમમ રિપ્રોડક્શન કરે છે, પરંતુ એવું નથી કે બધા જ એક જ જાતિના બધા સભ્યો સર્વાઈવ કરશે, એવું નથી. કેટલાક એલિમિનેટ પણ થશે. તો એના માટે ડાર્વિને એવું કહ્યું કે લિમિટેડ ફૂડ એન્ડ સ્પેસ ઓવર ધી અર્થ. પૃથ્વી પર ખોરાકનો જથ્થો મર્યાદિત છે, ખોરાક મિનિમમ મતલબ કે અબન્ડન્ટ નથી, જગ્યા પણ મર્યાદિત છે. પૃથ્વી એવું નથી થતું કે જેમ જેમ ઉદ્વિકાસ આગળ વધતો જાય ને પૃથ્વી એક્સપાન્ડ થતી જાય, એવું નથી થતું. હા, એક વસ્તુ છે કે આપણે જેમ જેમ વસ્તી વધે એમ ખેતીલાયક જમીનના બદલે રેસિડેન્સી ઇન્ડસ્ટ્રી બનાવી, રેસિડેન્શિયલ એરિયા ઇન્ક્રીઝ થાય છે, પણ ઓવરઓલ અર્થનું ક્ષેત્રફળ જે છે એ તો આટલું જ રહે. તો there is limited food and space on the earth. પૃથ્વી પર ખોરાક અને વસવાટ કેવા છે? લિમિટેડ છે. તો એના લીધે શું થશે? that will not allow the exponential or we can say geometric growth. મતલબ કે સજીવો જે છે એનો જે જ્યોમેટ્રિક પેટર્નની અંદર એ સતત ને સતત વધતા જ રહે છે, પ્રોગ્રેશન થતું જ રહે, અનલિમિટેડ ગ્રોથ એવું થતું નથી. એક લિમિટિંગ ફેક્ટર આવશે કે there is limited food and limited space, and just because of limitation the growth of, or we can say population growth of a given species cannot occur beyond a certain limit. એક મર્યાદા સુધી થશે, એનાથી વધારે નહીં થાય. મતલબ કે મર્યાદિત વૃદ્ધિ થાય છે, સર્ટન લિમિટ સુધી ગ્રોથ થાય છે, એનાથી વધારે ગ્રોથ કઈ થઈ જતો કેમ? એનાથી વધારે ગ્રોથ થવા માટે જે સજીવોને વૃદ્ધિ, વિકાસ, પ્રજનન માટે જે ખોરાક અને વસવાટ જોઈએ છે જ નહીં. તમે એક કોનિકલ ફ્લાસ્ક કે કસનાલીની અંદર કોઈ સંવર્ધન માધ્યમ લીધેલું છે, તો એ સંવર્ધન માધ્યમમાં જેટલી સ્પેસ છે એટલી સ્પેસ, જેટલું ફૂડ છે, જેટલો ખોરાક છે, એ ખોરાકના હિસાબે સજીવો વૃદ્ધિ પામશે. પછી ખોરાક પણ નથી, જગ્યા પણ નથી, તો નવા સજીવો ક્યાં રહેશે? તો એ લિમિટેશનના લીધે પોપ્યુલેશન જે છે, thus population is controlled. આ રીતે જે તે જાતિના સજીવો જે છે એની વસ્તી જે છે એ કંટ્રોલમાં રહે છે, મતલબ કે અનિયંત્રિત રીતે વૃદ્ધિ થતી નથી. ક્લિયર? ઓકે. તો ઓવર પ્રોડક્શનમાં આપણે એવું સમજ્યા કે બધા જ સજીવો જે છે એ પ્રજનનની ક્ષમતા ધરાવે છે, અને પ્રજનન ક્ષમતાને લીધે, રિપ્રોડક્શનના લીધે they will follow the geometric progression, એટલે કે વૃદ્ધિ જે છે એનો ભૌમિતિક જે પ્રોગ્રેશન છે, પ્રગતિ છે, એ એક સ્તરે થતી રહી. પરંતુ એક્સપોનેન્શિયલ ગ્રોથ થાય છે. કેવી રીતે? જો બધા જ સજીવો વૃદ્ધિ પામે છે, પ્રજનન કરે છે, સતત ને સતત મેક્સિમમ રિપ્રોડક્શન થાય છે, તો પણ એક્સપોનેન્શિયલ ગ્રોથ જોવા મળે છે. એક ટાઈમે સજીવોની સંખ્યા ખૂબ વધી જાય, પરંતુ વસવાટ અને પોષણ કેવું છે? મર્યાદિત છે, લિમિટેડ છે. અને લિમિટેડ હોવાના લીધે પોપ્યુલેશન જે છે એ અબન્ડન્ટ નથી, કંટ્રોલમાં રહે છે. અને ત્યાર પછી પોપ્યુલેશન વધી જવાના લીધે સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ ઓર વી કેન સે ફાઇટ ફોર સર્વાઈવલ, અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અંદર એકબીજા સાથે સજીવોની સ્પર્ધા થાય છે. અને એના કારણથી સ્ટ્રગલના લીધે કેટલીક જાતિના સભ્યો, એક જ જાતિના કેટલાક સભ્યો
જીવન ટકાવી શકે, કેટલાક સભ્યોની અંદર જીવન ટકાવવાની ક્ષમતા નથી. તો એ સમજીએ કે કેવી રીતે સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ ની અંદર આપણે એવું કીધું કે the immense power of reproduction leads to a competition among the offspring of the same species. એક જ જાતિના જે સજીવો છે એની ઓફસ્પ્રિંગ જે છે, ઓફસ્પ્રિંગ એટલે સંતતિઓ જે છે એના વચ્ચે સ્પર્ધા ઉદ્ભવે છે. અને સ્પર્ધાના કારણે શું થશે? સ્પર્ધાના કારણે કેટલાક સજીવોને જે તે જરૂરિયાતના સ્ત્રોતો જે છે, પહેલો પ્રશ્ન એ છે કે સ્પર્ધા કયા હેતુથી થતી હોય? they will undergo competition just for food, ખોરાક માટે સંતતિઓ વચ્ચે સ્પર્ધા થાય. શેલ્ટર એટલે કે વસવાટ માટે, શેલ્ટર. ક્લોથિંગ, મનુષ્ય હોય તો કપડા માટે. ફૂડ, શેલ્ટર, ક્લોથિંગ. વનસ્પતિઓ હશે તો લાઇટ માટે. ઇન ઓલ એનિમલ્સ મેટિંગ પાર્ટનર્સ માટે. અગર મેટિંગ માટે પાર્ટનર્સ નહીં મળે, પ્રજનન માટે સ્પર્ધા. મૈથુન ક્રિયા માટે પ્રાણીઓ વચ્ચે સ્પર્ધા થાય. જો મૈથુન ક્રિયા માટે યોગ્ય જે પાર્ટનર છે એ નથી મળતા તો પણ તેઓ પ્રજનન દ્વારા પોતાનો વારસો ટકાવી શકતા નથી. અને સજીવોની પાયાની જરૂરિયાતમાં વૃદ્ધિ, વિકાસ, પ્રજનન. તો અસ્તિત્વ ટકાવવા માટે પોતે એનો પોતાનો વારસો પણ શું કરે છે? જાળવે છે. પણ સજીવો માટે ખોરાક અને વસવાટના સ્ત્રોતો લિમિટેડ છે. એમના માટે આ સ્ત્રોતો લિમિટેડ હોવાથી એક તો પ્રજનનની સંખ્યા વધી ગઈ. પ્રજનનની સંખ્યા વધવાના કારણે એમણે અંદર શું કરી? સ્પર્ધા થઈ. સ્પર્ધાના લીધે પહેલા આપણે પ્રશ્ન કર્યો કે સ્પર્ધા શેના માટે થઈ? ખોરાક માટે હોય, વસવાટ માટે હોય, અથવા તો પ્રજનન અર્થે હોય. વનસ્પતિઓ હોય તો સૂર્યપ્રકાશ માટે હોય, કારણ કે જો એને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ નહીં મળે તો એ પ્રકાશ સંશ્લેષણ નહીં કરે. પ્રકાશ સંશ્લેષણ નહીં થાય તો વૃદ્ધિ, વિકાસ, પ્રજનન થતું નથી. બરાબર? તો આ રીતે ફૂડ, શેલ્ટર, ક્લોથિંગ કે લાઇટ અથવા મેટિંગ માટે રિપ્રોડક્શન માટે પણ એને સ્પર્ધામાંથી પસાર થવું પડે. ધેટ વિલ ક્રિએટ ધ સ્ટ્રગલ. અને સ્ટ્રગલના ડ્યુરેશનની અંદર સમ ઇન્ડિવિજ્યુઅલ જે છે they will win the competition. કેટલાક સજીવો છે એ સ્પર્ધા જીતે છે. જો એ સ્પર્ધા જીતી જાય છે, સ્પર્ધામાં બે સજીવો પૈકીનો એક જે છે એ વધારે સક્ષમ છે, વધારે કાર્યક્ષમ છે, તો એને ખોરાક મળે છે, વસવાટ મળે છે. આપણે એક્ઝામ્પલ જોઈએ તો બાર્નેકલ્સ, બરાબર ને? અર્ધ ડૂબેલા પથ્થરો પર જગ્યા માટે સ્પર્ધા કરે. જે વધારે સક્ષમ છે એને જગ્યા મળે છે તો એ ત્યાં પોતાનો ખોરાક, વસવાટ મેળવી શકે છે. ખોરાક માટે સ્પર્ધા. પેરામિશિયમ કોર્ડેટમ, પેરામિશિયમ ઓરેલિયા. જે વધારે સક્ષમ એને ખોરાક મળે છે. પ્રજનન અર્થે પણ કૂતરા જે છે એની અંદર સ્પર્ધા થાય છે મૈથુન ક્રિયા માટે. તો મતલબ કે સ્પર્ધાથી આપણને ખબર પડશે, પ્રકૃતિને સમજ પડે છે કે સ્પર્ધા દરમિયાન જે સજીવ ટકે છે, જે આ પોતાના જીવન જરૂરિયાતના સ્ત્રોતો મેળવી શકે છે, એવા સજીવો સર્વાઈવ કરે. એવા સજીવો સર્વાઈવ પણ કરે છે. રિપ્રોડક્શન એટલે કે પ્રજનનથી પોતાનો વારસો પણ ટકાવી શકે છે. અને ત્યાર પછી પેઢી દર પેઢી આ વારસો જે છે એ સંતતિને મળતો રહે છે. તો આ રીતે સમ ઇન્ડિવિજ્યુઅલ વિલ વિન. જે સજીવો જીતે છે એ સજીવોનું સર્વાઈવલ પાક્કું છે, અસ્તિત્વ પાક્કું છે. એ રિપ્રોડક્શનથી પોતાનો વારસો પણ ટકાવે છે. જ્યારે રેસ્ટ ઓફ અધર્સ વિલ નોટ સર્વાઈવ. એ સર્વાઈવ કરી શકતા નથી. સપોઝ વસવાટ જ નથી મળતો, કઈ જગ્યાએ રહેવા માટે જગ્યા જ નથી મળતી, તો ક્યાં સુધી આમથી આમ ફરશે? બાર્નેકલ્સ જે છે એની ટ્રેજેડી એ હતી કે તરી નહોતા શકતા. બહુ વધારે વોટર કરંટ હતો, પ્રવાહ બહુ વધારે હતો, તાણ સાથે હતું, તો એને અર્ધે ડૂબેલા પથ્થર પર એ ચોંટી જતા અને ત્યાંથી એક ખોરાક મેળવતા. હવે જગ્યા જ નથી મળતી તો એ તણાઈ જશે પ્રવાહ સાથે અને પાણીના ઘર્ષણથી અને અન્ય સજીવોથી ખવાઈ જશે અથવા મૃત્યુ પામશે. તો જે સક્ષમ હતા એ સર્વાઈવ કરે છે અને જે ઓછા સક્ષમ છે અથવા તો ઇન્ફિરિયર જે સ્પીસીસ છે એ શું થાય છે? આપમેળે પ્રકૃતિ એને શું કરી શકે? એલિમિનેટ કરે છે. બરાબર?
તો આ 3 મુદ્દા થયા. ઓવર પ્રોડક્શન ની અંદર આપણે એવું સમજ્યા કે સજીવો છે એ યોગ્ય પરિસ્થિતિમાં પ્રજનનથી સંતતિ સર્જે, સજીવોની સંખ્યામાં વધારો થાય. વધતી જતી સંતતિના લીધે અંદર શું થાય? સ્પર્ધા થશે. પણ કયા રીઝનથી થાય? લિમિટેડ ફૂડ અને સ્પેસ માટે. બરાબર ને? લિમિટેડ ફૂડ અને સ્પેસ માટે એ લોકોની વચ્ચે સ્પર્ધા થાય છે અને એના કારણે પોપ્યુલેશન કંટ્રોલમાં રહે છે, વધારે પડતી વધી જતી નથી. ઓકે, ત્યાર પછી આપણે એવું કીધું કે સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ, કે જે પ્રજનન છે એના કારણે શું થયું હતું? પ્રજનનના લીધે સજીવોની વચ્ચે સંતતિઓ સર્જાતા લિમિટેડ ફૂડ અને સ્પેસીસ માટે કોમ્પિટિશન થઈ. કોમ્પિટિશન થશે, એમાં પણ સૌથી વધારે કોમ્પિટિશન કઈ હશે? સૌથી વધારે કોમ્પિટિશન તમારે યાદ રાખવાની છે ઇન્ટ્રાસ્પેસિફિક. ઇન્ટ્રાસ્પેસિફિક નો અર્થ છે અંતઃજાતીય સ્પર્ધા. અંતઃજાતીય સ્પર્ધા હોય ને એકદમ સ્ટ્રોંગ હોય, વધારે સક્ષમ સ્પર્ધા છે. કેમ? એક જ જાતિના સભ્યોની બધી જરૂરિયાત ઓલમોસ્ટ કેવી છે? સરખી. વસવાટની જરૂરિયાત, ખોરાકની જરૂરિયાત, પ્રજનનની જરૂરિયાત, પ્રકાશની જરૂરિયાત, એક જ જાતિના સભ્યોની જરૂરિયાત એક સરખી હોવાના લીધે અંતઃજાતીય સ્પર્ધા એકદમ કેવી હોય છે? સ્ટ્રોંગ હોય છે. અંદર સંતતિઓ વચ્ચે કોમ્પિટિશન થાય છે અને એ કોમ્પિટિશનમાં ટકવા માટે સજીવોની વચ્ચે કંઈક ભિન્નતાઓ જવાબદાર છે અને આ ભિન્નતાઓના કારણે જ સજીવો જે છે એ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. મુદ્દો કે ડાર્વિને એવું કીધું હતું કે ભાઈ જે તે જાતિના સજીવો ટકી શકે અથવા સ્ટ્રગલ થાય છે તો સ્ટ્રગલ પછી સિલેક્શન કરવા માટે વેરિએશન બહુ અગત્યના છે. પહેલો પ્રશ્ન છે વેરિએશન એટલે શું? ભિન્નતા. ભિન્નતા કોને કહેવાય? એક જ જાતિના સભ્યોમાં જોવા મળતું લક્ષણોનું જુદાપણું. સો વેરિએશન ઇઝ differences among the individual of same species. એક જ જાતિના સભ્યો વચ્ચે લક્ષણોનું જે જુદાપણું છે એને કહેવાય છે ભિન્નતા. તો વેરિએશન જે છે, ભિન્નતા જે છે, એના કારણે પણ પ્રાકૃતિક પસંદગીને વેગ મળે છે. કેવી રીતે? જો ડિફરન્સીસના લીધે અથવા તો સિલેક્શન થાય છે વેરિએશન્સના બેઝિસ પર, તો એ વેરિએશન્સના બેઝિસ પર કેવી રીતે સિલેક્શન થાય એ સમજીએ કે some variations are heritable and some are not heritable. બરાબર ને? કેટલાક વેરિએશન્સ, કેટલીક ભિન્નતા એવી છે કે જે વારસાગમન પામે છે, કેટલીક ભિન્નતા એવી છે કે જે વારસાગમન નથી પામતી. સોમેટિક એટલે કે દૈહિક ભિન્નતા અને જર્મિનલ એટલે કે જનનકીય ભિન્નતા. તો આ બે તફાવત હતા, બટ ડાર્વિનને એ વસ્તુ ખબર નહોતી કે ભિન્નતા માટે કોણ જવાબદાર છે. એના ડ્રોબેકમાં આપણે લઈશું. સમ વેરિએશન્સ આર હેરિટેબલ એટલે વારસાગમન પામે એવી ભિન્નતા છે. કેટલીક ભિન્નતા વારસાગમન પામે અને કેટલીક ભિન્નતા વારસાગમન ન પામે. અને એના પરથી એવું પણ કહી શકાય કે સમ વેરિએશન્સ આર, ડાર્વિને એવું પણ કીધું કે સમ વેરિએશન્સ આર બેનિફિશિયલ. કેટલીક ભિન્નતા ફાયદાકારક હોય, કેટલીક ભિન્નતા હાર્મફુલ હોય અને કેટલીક ભિન્નતા છે ન્યુટ્રલ પણ હોય, તટસ્થ પણ હોય, ફાયદો પણ નહીં, નુકસાન પણ નહીં. તો પ્રકૃતિને કેમ ખબર પડે કે કોને ચૂઝ કરવું? બરાબર ને? તો ભિન્નતાના અર્થમાં ડાર્વિને એવું કીધું હતું કે જે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, મતલબ કે વેરિએશન પછી આપણે એ વસ્તુ બી સમજીશું કે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ મતલબ કોમ્પિટિશન થશે તો આપણે એની સાથે સાથે એ મુદ્દો પણ લખી જ દઈએ કે કોમ્પિટિશન થાય છે ત્યારે બે એક જ જાતિના સભ્યો વચ્ચે કોમ્પિટિશન થવાથી જે સૌથી ફિટ અને સ્ટ્રોંગ ઓર્ગેનિઝમ છે એ સર્વાઈવ કરે. ફિટનેસનો અર્થ શું છે? ફિટનેસનો અર્થ એવો છે કે બે સજીવો વચ્ચે ખોરાક માટે સ્પર્ધા થઈ તો એમાંથી એક જે સજીવ છે એ બીજા સજીવ કરતાં કેવો હશે? સુપીરિયર હશે. તો જે સુપીરિયર છે એ સર્વાઈવ કરે છે. સો organisms that are well adapted
to their environment. એવા સજીવો કે જે પોતાના પર્યાવરણમાં સૌથી વધારે કેવા છે? અનુકૂલિત છે. well adapted to their environment. they can survive and reproduce. તેઓ સર્વાઇવ કરી શકે છે, રિપ્રોડ્યુસ કરી શકે છે, પ્રજનન કરી શકે છે. અને જે સજીવો પોતાના બદલાતા પર્યાવરણમાં મેચ નથી થતા એ સજીવો વૃદ્ધિ, વિકાસ કે પ્રજનન પામી શકતા નથી. સો ફિટનેસ માટે ડાર્વિને એવું કીધું હતું કે નેચર વિલ સિલેક્ટ the fittest animal or plant. જે સૌથી વધારે ફિટ છે, જે સૌથી વધારે સ્ટ્રોંગ છે એ સજીવ જે તે ખોરાક મેળવી શકે છે, પ્રજનનની જરૂરિયાત સંતોષી શકે છે, વસવાટ મેળવી શકે છે, આમ પોતાના જીવન જરૂરિયાત માટે જે પણ નેસેસિટીઝ છે એમની એ પૂરી કરી શકે છે. અને એટલે એ શું કરે છે? ટકી શકે છે. અને જે આવું નથી કરી શકતો, જેનામાં ફિટનેસ ઓછી છે, એ સજીવ જાતે ત્યાંથી શું થઈ જાય? દૂર થઈ જાય. બરાબર? તો આ બાબત માટે ડાર્વિને એવું સમજાવ્યું કે આ ફિટનેસ ક્યાંથી આવી. ફિટનેસ માટે એમણે એવું કીધું કે સજીવો એક સરખા નથી. Not all organisms, no two organisms are the same. કોઈ પણ એવા બે સજીવો નથી કે જે એક્ઝેક્ટલી સરખા હોય. આ કોની વાત છે? લિંગી પ્રજનન કરતા સજીવોની વાત છે. અલિંગી પ્રજનનમાં તો ક્લોન્સ બને છે, તમે જાણો છો, એકબીજાની આબેહૂબ પ્રતિકૃતિઓ બને. પણ અહીંયા એને એવું કીધું કે બે સજીવો ક્યારેય એક સરખા નથી હોતા, એકબીજાથી જુદા છે. અને એવી ભિન્નતા કે જે સજીવને પર્યાવરણનો મેક્સિમમ ઉપયોગ કરવાની ક્ષમતા બક્ષે, એવી ભિન્નતા ધરાવતા સજીવો છે એ સર્વાઈવ કરે છે, એ ટકી રહે છે. અને ટકી રહે છે તો એ વાસો પણ આગળ વધારે છે. સો variations that allow an individual to use or to adapt in its habitat, in its environment. They will survive and will reproduce. એવા સજીવો કે જેની અંદર એવી વેરિએશન્સ છે, variations that allow an individual to adapt in its environment. એવી ભિન્નતા કે જે સજીવને પોતાના પર્યાવરણમાં જીવન ટકાવવાની મેક્સિમમ કેપેસિટી આપે છે, એબિલિટી પ્રોવાઈડ કરે છે, અડેપ્ટિબિલિટી પ્રોવાઈડ કરે છે. એ સજીવો પર્યાવરણમાં પોતાનું જીવન ટકાવે છે, પોતે સ્ટેબલ થાય છે, ટકે છે. તો સીધી વસ્તુ છે કે વૃદ્ધિ પામે છે, વિકાસ પામે છે, પ્રજનન કરે છે, સંતતિ વધારે આપે. અને સંતતિમાં પણ આવા કેટલાક વેરિએશન્સ જે છે એ મોકલે છે. બરાબર? તો આ બે વસ્તુ યાદ રાખવાની છે કે પહેલું હતું વિપુલ સંતતિવાદ. પ્રજનનથી બહુ બધા સજીવો વધી છે. ફૂડ અને સ્પેસ લિમિટેડ છે, એટલે અંદર સ્પર્ધા થઈ. શેના માટે સ્પર્ધા થઈ? ખોરાક, વસવાટ, પ્રજનન, પ્રકાશ, કપડાં વગેરે બાબતો, મતલબ જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ માટે સ્પર્ધા આંતરજાતીય પણ હોય, અંતઃજાતીય પણ હોય. પણ આંતરજાતીય કરતા અંતઃજાતીય સ્પર્ધા કેવી હોય? વધારે સક્ષમ, વધારે પ્રબળ હોય, સ્ટ્રોંગ હોય. બીકોઝ એક જ જાતિના સજીવોની વસવાટની, ખોરાકની, રહેઠાણની કે પ્રજનનની જરૂરિયાતો લગભગ સરખી છે. અને એના કારણે સ્પર્ધા કેવી છે? મેક્સિમમ થાય છે. સ્પર્ધામાં પણ આપણે એવું કીધું કે જેની વચ્ચે સ્પર્ધા થઈ એમાંથી પણ સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. સ્પર્ધામાં પણ નેચરલ સિલેક્શનની અંદર પણ કેટલાક સુપીરિયર ઓર્ગેનિઝમ્સ છે. સુપીરિયર ઓર્ગેનિઝમ્સ એટલે કેવા? કે જેની અંદર સ્ટ્રક્ચરલ અને ફંક્શનલ, they have structural as well as functional superiority over others. નેચરલ સિલેક્શનની પ્રક્રિયાનો આ મેઇન મુદ્દો છે કે સજીવોની અંદર કેટલાક એવા સ્ટ્રક્ચર્સ અને ફંક્શનલ બાબતે સુપીરિયરિટી છે. સુપીરિયરિટીનો અર્થ છે કે સક્ષમતા, વધારે સક્ષમ છે. કેટલાક સજીવો એવી ભિન્નતા ધરાવે, એવી ભિન્નતાને લીધે એની અંદર કોઈક રચનાકીય કે કાર્યાત્મક ચેન્જીસ આવે છે
આ ચેન્જીસ એને એ જ જાતિના બીજા સજીવો કરતાં વધારે સક્ષમ બનાવે છે. એના કારણે આ સજીવો જે છે એ પોતાના પર્યાવરણમાં સર્વાઈવ કરે છે, એટલે કે ટકી શકે છે, અને તેઓ પ્રજનન દ્વારા પોતાનો વારસો પણ ટકાવી શકે છે. તો વારસો ટકાવવા માટે નેચરલ સિલેક્શન માટે સૌથી અગત્યનું છે ભિન્નતા. જો આપણી અંદર ભિન્નતા, એ તો હવે તમને મોલેક્યુલર બેસિસ ઓફ ઇનહેરિટન્સ વાળું ચેપ્ટર ભણ્યા એટલે આપણને ખબર છે કે આપણી અંદર કોઈક ને કોઈક ડીએનએ એવા હશે જેમાં એવી કંઈક ભિન્નતા હશે કે જેના પરથી કોઈ પર્ટિક્યુલર આરએનએ અને એક વિશેષ પ્રોટીન બન્યું કે જેના કારણે આપણે એ બદલાયેલા પર્યાવરણમાં અનુકૂળ થવા માટે કોઈ વિશેષ પ્રોટીન બનાવ્યું અને એના કારણે આપણે જીવન ટકાવી શકીએ. એ ટાઈમે ડાર્વિનને નહોતી ખબર કે આ ભિન્નતા ક્યાંથી આવે છે, કેવી હોય છે, કેવી રીતે પ્રોટીન બને છે અને કેવી રીતે. એણે ફક્ત એટલું કીધું કે દરેક સજીવની અંદર એક જ જાતિના સજીવો છે, એકબીજા સાથે આબેહૂબ સામ્યતા ધરાવે એવું જરૂરી નથી, એમની વચ્ચે કંઈક જુદાપણું છે. અને જુદાપણું છે એ પૈકીનું એવું જુદાપણું અથવા એવી ભિન્નતા કે જે સજીવને પોતાના પર્યાવરણનો મેક્સિમમ યુઝ કરવાની ક્ષમતા બક્ષે, એ સજીવો જીવન ટકાવે. ઓકે, ફિટનેસની બાબતમાં પણ આપણે એ ક્લેરિફાઈ કરીએ કે જે સજીવો ફિટ છે, ફિટનેસનો અર્થ જે છે ડાર્વિને રિપ્રોડક્ટિવ ફિટનેસ કીધી હતી. કે ફિટનેસ ક્યારે કહેવાય? કોઈ પણ સજીવ પોતાના પર્યાવરણમાં ફિટ છે, સુટેબલ છે, એડેપ્ટેબલ છે, અનુકૂલિત છે, એવું ક્યારે કહેવાય? જ્યારે એ સજીવ પોતાના પર્યાવરણમાં વૃદ્ધિ પામે, વિકાસ પામે અને પ્રજનન ક્ષમતાને પ્રોત્સાહિત કરે, પ્રજનન દ્વારા સંતતિ સર્જે, તો જ આપણે એવું કહી શકીએ કે જે તે સજીવ જે તે પર્યાવરણમાં મેક્સિમમ એડેપ્ટેશન ધરાવે છે. એટલે કે સૌથી વધારે કેવો છે? સુટેબલ છે. જો એ પ્રજનન નથી કરી શકતો, વૃદ્ધિ અને વિકાસ કરે છે પણ પ્રજનન નથી કરતો, તો એ જે તે પર્યાવરણમાં સુટેબલ છે એવું કહી શકાતું નથી. બરાબર? એવું ડાર્વિને સમજાવ્યું છે. તો આ થઈ ગયા 5 મુદ્દા કે ભિન્નતાઓના લીધે પ્રાકૃતિક પસંદગીને વેગ મળે છે. સો નેચરલ સિલેક્શન થિયરીમાં ભિન્નતા અથવા વેરિએશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ અગત્યનું છે. જો ભિન્નતા નહીં હોય તો નવા લક્ષણો નથી, નવા લક્ષણો નથી તો બદલાયેલી પરિસ્થિતિનો સામનો કરવાની ક્ષમતા નથી તો સજીવો ટકી નથી શકતા. પરંતુ ખરેખર તો કુદરતી રીતે કુદરતમાં કોઈ પરિવર્તન આવે એટલે સજીવોમાં પણ કંઈક ભિન્નતાઓ સર્જાય અને એ સજીવો પર્યાવરણમાં ટકી શકે છે. બરાબર? એટલે આગળના મુદ્દા સમજાણા તો ખરા ને? ઓકે, ચાલો. તો એના પછી આપણે છઠ્ઠો મુદ્દો સમજીશું કે નેચરલ સિલેક્શન, પ્રાકૃતિક પસંદગી. તો પ્રાકૃતિક પસંદગી જે છે, નેચરલ સિલેક્શન જે છે, નેચરલ સિલેક્શન અથવા પ્રાકૃતિક પસંદગી જે છે, નેચરલ સિલેક્શન માટે ડાર્વિને એવું કહ્યું હતું કે ઓર્ગેનિક એવોલ્યુશન એટલે કે કાર્બનિક ઉદ્વિકાસ, ઓર્ગેનિક એવોલ્યુશન occurs through natural selection. કાર્બનિક ઉદ્વિકાસ જે છે એ પ્રાકૃતિક પસંદગીથી થાય છે. through natural selection and accumulation of heritable variations or heritable characters that provide structural and functional superiority to some organisms over the others in their survival and reproduction. આ પ્રાકૃતિક પસંદગી જે છે આખો આવી ડાર્વિને આ એક જ સેન્ટેન્સની અંદર તમે આખો પ્રાકૃતિક પસંદગી વાત સમાપ્ત કરી શકો કે પ્રાકૃતિક પસંદગીના કારણે કાર્બનિક ઉદ્વિકાસ થાય છે કે જેની અંદર પ્રાકૃતિક પસંદગીમાં શું થાય છે કે ભાઈ સજીવોની અંદર કેટલીક ભિન્નતાઓ સ્થાયી થાય છે કે જે એક સજીવને રચનાત્મક અને ક્રિયાત્મક સક્ષમતા આપે છે બીજા સજીવ કરતાં. કઈ બાબતમાં?
પોતાનું જીવન ટકાવવા અને પ્રજનન કરવા માટે એક સજીવ બીજા સજીવ કરતાં વધારે કાર્યક્ષમતા મેળવે છે. આવી ભિન્નતાઓના કારણે સજીવો જે છે એ કુદરતી રીતે પસંદ થાય છે, સિલેક્શન થાય છે. જે સજીવો વધારે ફિટ છે એટલે નેચર વિલ સિલેક્ટ ધ ફિટેસ્ટ. નેચર વિલ સિલેક્ટ ધ ફિટેસ્ટ. જે ફિટેસ્ટ ઓર્ગેનિઝમ્સ છે, સૌથી પોતાના પર્યાવરણનો મહત્તમ ઉપયોગ કરતા સજીવો છે, એને જ પ્રકૃતિ પસંદ કરે. કેવી રીતે? પ્રકૃતિ સતત બદલાતી રહે છે, વાતાવરણમાં ચેન્જીસ આવતા રહે છે. બદલાતા પર્યાવરણમાં જે સજીવ ઝડપથી અનુકૂલન સાધે છે, અનુકૂલન સાધી અને જે તે પર્યાવરણને અનુરૂપ પ્રતિક્રિયાઓ કરે છે, એ સજીવ ટકે છે. જે સજીવો આવું નથી કરી શકતા એ નથી ટકી શકતા. બદલાતા પર્યાવરણમાં સજીવની જરૂરિયાતો બદલાઈ જાય છે. પહેલા જે એની ખોરાકની પદ્ધતિ હતી એ પદ્ધતિ બદલાઈ ગઈ, વસવાટની જરૂરિયાત હતી એ પણ બદલાઈ શકે. તો આ રીતે નેચરલ સિલેક્શનની અંદર આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ધારો કે આપણે એક પેટ્રી ડીશની અંદર બેક્ટેરિયાનો ઉછેર કરીએ છીએ અને બેક્ટેરિયા જે છે એમાં પણ આપણે સિલેક્શન કરીએ છીએ. સિલેક્શન ઓફ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ. એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા, એન્ટીબાયોટિકનો સામનો કરી શકે એવા બેક્ટેરિયા, એનું આપણે સિલેક્શન કરવું છે. તો ધારો કે આપણે પ્રયોગશાળામાં એવું કરીએ કે કેટલાક બેક્ટેરિયા જે છે એને કોઈક કલ્ચર મીડિયમમાં તમે ઉછેરો છો. ઓકે, આ કલ્ચર મીડિયમની અંદર ધારો કે હવે તમે અચાનક શું કર્યું? પેનિસિલિન નામનું એન્ટીબાયોટિક ઉમેરી દીધું. પેનિસિલિન નામનું એન્ટીબાયોટિક ઉમેરવાથી મોટા ભાગના બેક્ટેરિયા શું થયા? નાશ પામ્યા. આવું આપણે વારંવાર કરીએ છીએ. આવા વારંવાર પ્રયોગો કરતી વખતે શું થાય? પેનિસિલિનનો રેઝિસ્ટ કરતા કેટલાક બેક્ટેરિયા, રેઝિસ્ટન્સ વેરાઇટીઝ will be produced. કેવી રીતે? તમે એકની એક એન્ટીબાયોટિક દવા ઉમેરો છો તો જે એકની એક વેરાઇટી, એક સ્પીસીસ છે, એના સભ્યો પૈકીના કેટલાક બેક્ટેરિયા જે છે પેનિસિલિન નામની એન્ટીબાયોટિકનો સામનો કરતા કેટલાક જનીનો વિકસાવે છે, અથવા એવા કોઈ પર્ટિક્યુલર પ્રોટીન્સ બનાવે છે કે જે એન્ટીબાયોટિકનો સામનો કરી શકે. હવે શું થશે? આપણે ધારો કે આ બેક્ટેરિયા લીધા હતા, એમાંના મોટા ભાગના બેક્ટેરિયા એવા બની ગયા કે જેની અંદર એક વેરિએશન આવ્યું. આ વેરિએશનને આપણે એવું કહીએ કે ચાલો કે ભાઈ એ કેવી રીતે પોસિબલ થયું? ચાન્સ મ્યુટેશન. બાય ચાન્સ એવું થઈ ગયું કે આ પેનિસિલિન નામની એન્ટીબાયોટિકનો વિરોધ કરતું પ્રોટીન બનાવે એવું એક જનીન એની અંદર સક્રિય થઈ ગયું. હવામાંથી ઉડીને નથી આવતું, કોઈક જનીનની અંદર વિકૃતિ થવાના લીધે, ચાન્સ મ્યુટેશનના લીધે માઇટ બી પોસિબલ કોઈકવાર એવું બી બને કે એ જનીન જે તે સજીવમાં હાજર હતું એવું બને, પણ કેવું હશે? નિષ્ક્રિય હશે. અને અચાનક એ કેવું થઈ ગયું? સક્રિય થઈ ગયું. ચાન્સ મ્યુટેશન. અથવા તો એ જનીન જે છે એની અંદર ડિલીશન થઈ ગયો, એકાદ નાઇટ્રોજન બેઝનો ક્રમ ઉલટ સુલટ થઈ ગયો, અથવા ડિલીટ થઈ ગયો, અથવા એડ થઈ ગયો. આવા કોઈક ચાન્સથી એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ પ્રોટીન બન્યું. એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ પ્રોટીન બની ગયું. એન્ટીબાયોટિકનો વિરોધ કરતો પ્રોટીન. ધારો કે કેટલાક બેક્ટેરિયામાં આવું પ્રોટીન બન્યું. જે બેક્ટેરિયામાં એન્ટીબાયોટિકનો વિરોધ કરતું પ્રોટીન બન્યું, એ બેક્ટેરિયા શું કરશે? સર્વાઇવ કરશે. તમે પેનિસિલિન દાખલ કરશો તો પણ એ બેક્ટેરિયા જીવશે. જ્યારે બીજી તરફ શું થશે? એટલે બે હિસ્સા લઈ લઈએ આપણે. કેટલાક બેક્ટેરિયા કેવા છે? હજુ પણ બેક્ટેરિયા પૈકીના કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે સેન્સિટિવ છે. સેન્સિટિવ છે કે ધેટ મીન્સ પેનિસિલિન ઉમેરો છો છતાં પણ એ બેક્ટેરિયાની અંદર કંઈક એવા ચેન્જીસ થાય છે અને એ પેનિસિલિનની સામે ટકી શકતા નથી. બીજી તરફ કેટલીક વેરાયટી એવી, કેટલાક બેક્ટેરિયાની સ્ટ્રેન એવી બની ગઈ કે જે રેઝિસ્ટન્સ છે, ગમે એટલું પેનિસિલિન ઉમેરશો તો સર્વાઇવ કરે છે. તો એક ટાઈમ એવો થઈ ગયો કે આ જે રેઝિસ્ટન્ટ વેરાયટીઝ છે, આ સામાન્ય બેક્ટેરિયા છે અને આ ધારો કે રેઝિસ્ટન્સ બેક્ટેરિયા છે. એક ટાઈમ એવો આવશે કે રેઝિસ્ટન્સ બેક્ટેરિયા સર્વાઇવ કરતા જ હશે, એ સર્વાઇવ કરી લેશે. ને સેન્સિટિવ છે એ રિમૂવ થઈ ગયા. નેચરે કોને સિલેક્ટ કર્યું? જેણે એન્ટીબાયોટિકની અગેન્સ્ટમાં જે ચેન્જ થયો એના કોમ્પ્લિમેન્ટરી ચેન્જ એને પોતાની અંદર કર્યો. જેની અંદર ચાન્સ મ્યુટેશન થયું એ ટકી ગયું.
જેનામાં મ્યુટેશન ન થયું, જે વધારે સ્ટેબલ રહ્યા, એ બેક્ટેરિયા જાતે જ શું થઈ ગયા? એલિમિનેટ થઈ ગયા. હવે આપણે આનો પ્રયોગ વારંવાર રિપીટ કરીએ. ધારો કે વારંવાર તમે આ પ્રયોગ રિપીટ કરો છો અને એક ટાઈમ એવો આવે છે કે સેન્સિટિવ બેક્ટેરિયા ધે આર ઇરેડિકેટેડ. ઇરેડિકેટેડ મતલબ કે સંપૂર્ણપણે કેવા થઈ ગયા? નાબૂદ થઈ ગયા, રિમૂવ થઈ ગયા, એલિમિનેટ થઈ ગયા. તો હવે પ્રકૃતિમાં કુદરતી રીતે એવા બેક્ટેરિયા જ અસ્તિત્વમાં છે કે જે પેનિસિલિનનો શું કરે છે? સામનો કરે. ખ્યાલ આવ્યો? તો જે સેન્સિટિવ હતા એ તો રિમૂવ થઈ ગયા. એમણે સર્વાઈવર નથી કર્યું તો પ્રોડક્શન ક્યાંથી થવાનું? ધીરે 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 જેટલા પણ હતા એ બધા જ નાશ પામ્યા. પ્રજનન તો થયું જ નહીં. બીજી તરફ જે રેઝિસ્ટન્સ વેરાયટી હતી એ તો પ્રજનનના કારણે વધતી જ ગઈ, વધતી જ ગઈ, વધતી જ ગઈ. અને એક ટાઈમ એવો આવ્યો કે કુદરતી રીતે મતલબ કે નેચરલી એ જે પહેલા કુદરતી સ્પીસીસ કઈ હતી? આ નેચરલી સેન્સિટિવ હતી. પણ અચાનક કંઈક ચેન્જ આવ્યો. એ પછી ચેન્જ માનવ નિર્મિત પણ હોય, પ્રાકૃતિક પણ. તો એ પરિવર્તનના કારણે કેટલાક બેક્ટેરિયાએ નવી જાતિનું નિર્માણ કર્યું, જ્યારે કેટલાક બેક્ટેરિયા કેવા રહ્યા? એઝ ઇટ ઇઝ રહે. બરાબર? તો આ રીતે પ્રાકૃતિક પસંદગી જોવા મળે છે. ઓકે, ફરીથી સો નેચરલ સિલેક્શન પછી ડાર્વિને શું કીધું? ઇનહેરિટન્સ ઓફ બેનિફિશિયલ ઓર યુઝફુલ કેરેક્ટર્સ ઓર વેરિએશન્સ. મતલબ કે પહેલા જે બેક્ટેરિયા હતા કે જેમાં એન્ટીબાયોટિકને રેઝિસ્ટ કરવા માટેના જવાબદાર જનીનો હતા, આપણે એને હવે જનીનો કહીએ છીએ. ખરેખર ડાર્વિને એવું કીધું હતું કે એની ભિન્નતા પેઢી દર પેઢી શું થાય છે? વારસાગમન પામે છે. તો organisms that have useful or beneficial variations, જેની પાસે beneficial variations છે, they will survive and they will reproduce. reproduction થી, પ્રજનન થી, it will undergo into the inheritance. એટલે કે આ ઉપયોગી ભિન્નતા ધરાવતા સજીવો છે એ પ્રજનનથી આવી ભિન્નતા જનરેશન ટુ જનરેશન, પેઢી દર પેઢી સંતતિને વારસામાં આપે છે. અને એક ટાઈમ એવો આવે છે કે સતત ને સતત આ જ સજીવોમાં પ્રજનન થવાના લીધે ફોર્મેશન ઓફ ન્યૂ સ્પીસીસ, નવી જાતિનું નિર્માણ થાય છે. યાદ કરો કે પહેલા જે બેક્ટેરિયા હતા એ તો બધા જ પેનિસિલિન પ્રત્યે કેવા હતા? સેન્સિટિવ હતા. અચાનક પેનિસિલિન દાખલ કર્યું તો કેટલાક બેક્ટેરિયા પેનિસિલિનની હાજરીમાં ટકી ગયા, એ વૃદ્ધિ પામ્યા, વિકાસ પામ્યા, પ્રજનનથી એની સંખ્યા વધારી. તો પ્રજનન થવાને લીધે કન્ટિન્યુઅસ રીપ્રોડક્શન in organisms having beneficial variations will lead to formation of new species. એટલે કે એમનાથી શું થશે? નવી જાતિનું નિર્માણ થઈ ગયું. હવે ફક્ત એવા જ બેક્ટેરિયા રહેશે કે જે એન્ટીબાયોટિકનો સામનો કરી શકે. આ જ રીતે પ્રકૃતિ જે છે એ વિપુલ સંતતિ, ખોરાક અને સ્ત્રોતો મર્યાદિત રાખીને, સ્પર્ધા પ્રેરિત કરીને, ભિન્નતાઓ આપીને અથવા ભિન્નતાના નિર્માણ દ્વારા પ્રકૃતિની અંદર સજીવોની પસંદગી થતી રહે છે. અને એના માટે સૌથી અગત્યનું છે કે ચાન્સ મ્યુટેશન. ભિન્નતા આવે છે એવા પ્રોટીન ડાયરેક્ટ નથી બનતા. કોઈ વિશેષ ડીએનએ છે, જનીન છે, જનીન પરથી આરએનએ અને આરએનએ પરથી પ્રોટીન. એ હાલમાં આપણે જાણીએ છીએ. ડાર્વિનનો સૌથી મોટો ડ્રોબેક એ હતો કે ભિન્નતા ક્યાંથી આવે છે એ સમજાવી શક્યા